ટેન્ડર નહીં પણ કંઈક બીજું હતું, થોડુંક કંઈક અલગ હતું. રાહિલ, થોડુંક કંઈક બીજું હતું, શું હતું? એ યાદ નથી સર. ટેન્ડર નહીં પણ જરાક કંઈક બીજું હતું, શું હતું? શું હતું એમાં? કાલ શું જોયું આપડા દોસ્ત? ખબર નથી. તો કા કે ખબર કેમ નથી? હે ભાઈ, ખબર કેમ નથી? એમાં તને પૂછે છે, ખબર કેમ નથી? સર આપણે ઓલું જોયું તું. એમને પેલો જવાબ તારો કેમ એવો હતો, ખબર નથી એટલે? સોરી સર. બોલું કાલે હું જોયું તું સાહેબ ઓલું? હા બોલો. ઓલું કાલે ઈ જે સપોઝ વન ઓનર હોય, વન ઓનર ના પેલા આર્કિટેક્ચર ને પછી કોન્ટ્રાક્ટર ને મળે, પછી કોન્ટ્રાક્ટર તું ઈ કોટેશન કઢાવે, અને પછી ઈ કોન્ટ્રાક્ટર જે જે છે ઈ બીજા કોન્ટ્રાક્ટર ને કામ આપે, એવું જોયું તું સાહેબ કાલે. હવે એક કામ કરીએ, આજે લગભગ મને લાગે છે આજથી બધા નોટ્સ આપણે અપલોડ કરવાનું રાખીએ, એટલે તમે વારા ફરતી વારા એક એક બધું લખતા જાઓ, બરાબર ને? તો ઈ જ બરાબર રહે, કારણ કે આ જવાબ જે હતો ખબર નથી, બરાબર ને? તો આજેથી ખબર પાડશું આપણે, એટલે વાંધો ના આવે ક્યાંય. હા હા, સર કોન્ટ્રાક્ટ નું કોન્ટ્રાક્ટ ભણ્યા છે બરાબર છે, પણ હું તને વાંધો નહીં, ઇટ્સ ઓકે, પણ હું ઓવરઓલ કહું છું, બરાબર છે ને? એ ખ્યાલ જ નથી કે શું ભણ્યા છીએ, તો એનાથી બેટર છે કે આપણે લખતા જ જઈએ, બરાબર છે? આજે એક એક વસ્તુ લખવાની છે આજથી, અને હું અપલોડ કરી દઈશ એસાઇનમેન્ટ, અને આજના જ દિવસમાં એના ફોટોગ્રાફ અપલોડ કરવાના છે તમારે, એટલે વી વિલ કન્ટિન્યુ વિથ ધીસ મેથડ ઇટસેલ્ફ, બરાબર? ઓકે, તો ગઈકાલે આપણે લમસમ કોન્ટ્રાક્ટ જોયા હતા. લમસમ કોન્ટ્રાક્ટના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ આપણે કમ્પ્લીટ કર્યા હતા. વી હેવ કમ્પ્લીટેડ ધ disadvantages of this. Now from today, આજથી આપણો ટોપિક છે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ. This is a rate contract, right? The quotation of the rate is done on the basis per unit of each item of construction. એટલે કે એ રેટ કોન્ટ્રાક્ટ ની અંદર પર યુનિટ કોન્ટ્રાક્ટ આપને આપી દીધો હોય છે. એનો મતલબ કે પર મીટર પ્લાસ્ટર કરવાના, ફોર એક્ઝામ્પલ લેબર કોસ્ટ જે છે એ 8 રૂપિયા છે, અને મટીરિયલ વિથ મટીરિયલ 50 રૂપીસ છે, બરાબર છે? વિથ મટીરિયલ એના 50 રૂપીસ છે. તો શું થવું જોઈએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ પછી એ લોકો એમ કહે કે ભાઈ અહીંયા પ્લાસ્ટર કરવાનું, તો ઈ જ રેટ ઉપર તમારે પ્લાસ્ટર કરીને આપવાનું થાય એના. એ પછી 100 બાય 100 ની બિલ્ડિંગ, 100 બાય 100 નું દિવાલ હોય કે ઈ 10 બાય 10 ની દિવાલ હોય, તમારે ઈ રેટ થી એને કામ કરી દેવાનું થાય. This is a item rate contract. A bill of quantities is prepared as accurate as possible. A bill of quantities એટલે કે ક્વોન્ટિટીના જે ક્વોન્ટિટી જે પણ વસ્તુની છે એને એટલી એક્યુરેટ બનાવવામાં આવે કે જેટલું પોસિબલ થઈ શકે, બીકોઝ ટુ શો અ ફેર પ્રાઇસ. ક્વોન્ટિટી એટલે કે ભાઈ પ્લાસ્ટરિંગ છે તો કેટલી રેતી, કેટલી સિમેન્ટ ને શું જવાનું છે, દેટ ઇઝ અ ક્વોન્ટિટી ટુ ગો વિથ અ ફેર પ્રાઇસ. એક ફેર પ્રાઇસ માટે આ કરેલું છે. Agreement is thus made on the basis of unit rate of each item. It's one and the same કે ભાઈ આપણે જે એગ્રીમેન્ટ જે છે એ કોના બેઝિસ ઉપર બનાવે છે, તો કે રેટ ઓફ ઈચ આઇટમ, રેટ ઓફ મટીરિયલ, લેબર, ઓવરહેડ, કોસ્ટ એન્ડ પ્રોફિટ. તો રેટ કયા કયા વસ્તુના ઇન્ક્લુડ થઈ છે, તો કે રેટ ઓફ મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ, પ્રોફિટ, ઓવરહેડ, કોસ્ટ એન્ડ પ્રોફિટ. તો આટલી વસ્તુને ઇન્ક્લુડ કરી અને આને બનાવવામાં આવે છે. So this is known as a rate contract. Note down this.
બધું નોટ ડાઉન કરી લેજો. રાહિલ નોટ ડાઉન કરી લેજો એટલે કાલથી યાદ રહી કે શું છે ભણાવેલું. લખાઈ ગયું? ના ઓકે. I hope it's over. Yes, sir. યસ Okay. Okay. Then BOQ will have a quantities of all the possible items of work that it is put up in the tender form. Now, what do you understand by BOQ? BOQ એટલે શું હશે? Bill of quantity. Bill of quantity, right? Exactly. So, bill of quantity will have the quantities of all the possible item work and it put up in the tender form. BOQ ની અંદર એવું નથી કે રેટ કોન્ટ્રાક્ટ ની અંદર એવું ન હોય કે તમને શું વસ્તુ મળવાની છે, એની અંદર બધી વસ્તુ એને ઇન્ક્લુડ કરી લીધી હોય. ઈ પ્લમ્બિંગ પણ હોય અને ઈ મેશનરી વર્ક પણ હોય અને ઈ પ્લાસ્ટર વર્ક પણ હોય, બધી વસ્તુઓ હોય એની અંદર. હવે એમાં કેવું છે, ફોર એક્ઝામ્પલ મારવાડી યુનિવર્સિટી એક બિલ ઓફ કોન્ટ્રાક્ટ બનાવેલું છે અને એને આઈટમ રેટ કોન્ટ્રાક્ટ બહાર પાડ્યો એની અંદર એને બધી વસ્તુનું ઇન્ક્લુડ કરી દીધું. પ્લાસ્ટર કરી દીધું, ચણતરનું કરી દીધું, પછી પ્લમ્બિંગનું કરી દીધું, ઇલેક્ટ્રિફિકેશનનું કરી દીધું, પછી ડ્રેનેજનું કરી દીધું, પછી લેન્ડસ્કેપિંગ માટેમાં ક્યાંય હોય તો ઈ કરી દીધું, ટાઇલ્સનું આવી ગયું, પેન્ટનું આવી ગયું. every possible item was included, right? Every possible item were included. તો બધી વસ્તુઓ એની અંદર આવી ગઈ. હવે આમાં કેવું થયું કે એક ક્લાસરૂમ ની અંદર પેન્ટ કરવાનો છે અને બીજા ક્લાસરૂમ ની અંદર પ્લાસ્ટર કરવાનું છે. તો ઈ જે રેટ કોન્ટ્રાક્ટ હતો એના મુજબ એને પ્લાસ્ટર અને પેન્ટ બે કરીને દેવાના. એમાં કોઈ નક્કી નતું કે ક્યાં શું કરવાનું છે, ઈ પાછળથી નક્કી થયું કે શું કરવાનું છે. બરાબર છે? પણ આ જે રેટ કોન્ટ્રાક્ટ હતો એની ઉપરથી એક વર્ષની અંદર જે પણ કામ નીકળે ઈ રેટ થી કરી દેવાના રહેશે. પછી માર્કેટ રેટ્સમાં કઈ ફેરફાર થયા, અપ થયું કે ડાઉન થયું, ઇટ્સ નન ઓફ ધેર કન્સર્ન. Right? So against each item, every contractor fill up his rates and arrive at the final amount of work.
તો આની અંદર કેવું હોય કે દરેક કોન્ટ્રાક્ટર એને જે રેટ જે ઇન્સ્ટિટ્યૂટે રેટ નક્કી કર્યા હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશને જે રેટ્સ નક્કી કર્યા છે એની બાજુમાં એની પોતાની જે ઈચ્છા હોય એ પ્રમાણના રેટ્સ લખે. ફોર એક્ઝામ્પલ 10% અપ ઓર 10% ડાઉન, એ લોકોની જે પણ હોય એ રીતે એ લખે. ધ પેમેન્ટ to the contractor is made by the detailed measurement of different item of work actually done by the contractor. તો પેમેન્ટ કન્ડિશન કઈ રીતે હોય કે દરેક અલગ અલગ વસ્તુની પોસિબિલિટીઝ જે હોય, જે પણ કામ કર્યા હોય એના મેઝરમેન્ટ લેવાના અને મેઝરમેન્ટ ઉપરથી એના પૈસા પે કરવાના રહે. એનો મતલબ કે એને જો પ્લાસ્ટરિંગ કર્યું છે તો પ્લાસ્ટરિંગ 100 બાય 100 ફૂટની દિવાલ છે તો એને 10,000 ફૂટનું દેશે અને 10 બાય 10 ની દેશે, પણ એ મેઝરમેન્ટ કરીને જે પેમેન્ટ થતું હોય એ કરવાનું થાય. પછી 2 બાય 2 નો હોટલો હોય તો પણ એને ઈ જ રેટ થી કરવાના થાય. વેરી મચ યુઝફુલ ફોર ધ વર્ક વેર ધ ક્વોલિટી is to be maintained. બહુ યુઝફુલ છે જ્યાં ક્વોલિટી જે છે એ મેન્ટેન રાખવાની હોય છે. એડવાન્ટેજ, sorry, you need to write down this. Okay, you can note down this. I hope લખાઈ ગયું છે. યસ સર. લાસ્ટ પોઈન્ટ. Okay. Okay, so advantage શું છે? Then elasticity, economical, absence of uncertainty and strength of straightening of work. તો એનો મતલબ શું છે કે these are the advantages. Now starting from the elasticity. Elasticity, what does it means? Elastic in the nature as it is, as in it is possible to make a reasonable variation in quantities of tender item. તો આમાં શું છે કે એક elasticity મળે કે ભાઈ ક્વોન્ટિટી જે પણ છે અને ટેન્ડર જે છે એમાં આપણે ફેર પ્રોસેસ કરી શકીએ. એટલે વી હેવ સમ
અલાઉન્સીસ કે ભાઈ આની આ જે આટલી રેન્જ છે એ રેન્જની અંદર તમને વર્ક કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ કંઈ પણ રહેવાનું છે, 10 રૂપીઝ એનો પ્રાઇસ થઈ છે તો 10 રૂપીઝમાં ફ્લેક્સિબિલિટી 1 or 2 or 3 રૂપીઝની હોય, મેક્સિમમ 30% અપ એન્ડ ડાઉન થવાનું છે. યુ નો દેટ કે ઇલાસ્ટિસિટી એટલી જ છે, પણ એ રિઝનેબલ વેરિએશન્સમાં તમને મળી જાય બીકોઝ a number of people are there for the filling of this contract. Now economical, as the payment of contractor is on unit base, only amount for the actual work done by the contractor shall be paid by the owners. હવે શું છે કે ઇકોનોમિકલ કઈ રીતે પડે કે ભાઈ એમાં લમસમ નથી કરેલું કે ભાઈ આ ઉધડું આ તારે કરી નાખવાનું છે, બરાબર છે. એમાં રેટ થી જ નક્કી કરેલું છે કે ઈ તારે 1 ફૂટનું પ્લાસ્ટર આવે તોય તને 45 રૂપિયા જ મળશે, અને તારે 100 ફૂટનું પ્લાસ્ટર આવે તોય હું તને 45 રૂપિયા જ આપીશ, બરાબર છે. તો ધીસ ઇઝ હાઉ ઇટ હેઝ બીન વર્કડ આઉટ. ઈ આવી રીતે બધું ગોઠવાયેલું હોય છે કે ભાઈ ઈ આટલા જ તને મળશે, એટલે ઈ જેટલું કામ હશે એટલા જ પૈસા મળશે, તો ઈ રીતે એક ઇકોનોમિકલ પડે. Then absence of uncertainty. Contractor not worried about uncertainty in plan and specification of work, as his rate is on unit basis. એટલે એને કોઈ અનસર્ટેનિટી આવી પ્લાનિંગમાં કે પ્લાનિંગમાં કઈ ચેન્જીસ થયા, તમે પેલા કીધું હતું કે ભાઈ 100 ફૂટનું આપણે મેશનરી વર્ક કરવાનું છે ને એની જગ્યાએ 300 ફૂટનું થયું તો એને કઈ ચિંતા નથી, તો 300 ફૂટનું થાય તો 300 ના રૂપિયા કોટ કરશે, એટલું મેજરમેન્ટ થશે. સો હી ઇઝ નોટ વરીડ અબાઉટ એનીથિંગ. So starting of the work. The work can be started as soon as contract is fixed and need not wait until the final plan and the specification of work is ready. એટલે કે સ્ટાર્ટિંગ ઓફ વર્ક જે છે એમાં કઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એકવાર કોન્ટ્રાક્ટ નું કમ્પ્લીટ થઈ ગયું પછી તમે ગમે ત્યારે એને બોલાવીને કહી દો કે ભાઈ આ ચાલુ કરી દે, આપણે જે ભાવ છે નક્કી એમાં આ કરવાનું છે કામ, એટલે આપણા ભાવ નક્કી છે, એને વર્ક ઓર્ડર દઈ દો એટલે એ વર્ક ચાલુ કરી દે. So there is no delay of work in this process, right? You can note down this. હેલો હા જોરા. સર, બીજો પોઈન્ટ ફરીથી સમજાવો ને સર. એમાં તમે એમ કીધું કે 1 ફૂટના 45 રૂપિયા અને 100 ફૂટના 45 રૂપિયા, તો સર એનો જે ફૂટ વધી જાય તો એના ભાવે સર વધી જાય ને, બેયના સેમ જ કેવી રીતે? એટલે ગુણ્યા 45 કરવાના છે. એટલે 100 ગુણ્યા 45 કરીને એવી રીતે ને? હા એમ જ હોય ને. હા. હા હા એમ જ હોય. ઓકે લખાઈ ગયું. Okay.
over. No. એક રીતે આ પણ સારું છે, તમારે નોટ લાસ્ટલી દેખાડવાની જ છે એટલે તમારી નોટ્સ ભેગી જ પ્રિપેર થઈ જશે. Okay, so what are the disadvantages? Disadvantages માં conflicting in interest and classification of material. Conflicting in interest માં શું છે? The owner will be interested in getting such an item to be executed by the contractor for which the price are lower, right? While on other hand, contractor will be willing to do more quantity of such an item for which the rates are comparatively higher or he is getting more profit. હવે આમાં કેવું થશે કે કોન્ફ્લિક્ટ એક વસ્તુનું એવું થાય કે ઓનર ને એવી ઈચ્છા હોય કે જે સસ્તું પડતું હોય એ વસ્તુ વાળું કામ, જાણે કે અમુકમાં રેટ ઓછા ભર્યા છે, એને પેન્ટ નો રેટ એને 8 રૂપિયા ભર્યો તો ઈ 8 રૂપિયા વાળો પેન્ટ કરાવવા જશે, કારણ કે એમાં એને સસ્તું પડે છે પણ એની સામે કોન્ટ્રાક્ટર ને મોંઘું પડતું હોય છે. મોંઘું એટલે કે ઓછો પ્રોફિટ છે એમાં, પણ એની સામે જો એને પ્લાસ્ટર નું કામ છે તો એમાં એને વધારે, અથવા શેડ નું કામ છે તો એમાં વધારે પૈસા મળે તો એને એમાં વધારે મજા આવશે. તો આ એક ઇસ્યુ ની લીધે પ્રોબ્લેમ થાય, રાઈટ. ક્લાસિફિકેશન, મટીરિયલના ક્લાસિફિકેશન જે છે એમાં પણ ઘણું વાર થાય કે પેલામાં ક્લાસિફાઈડ કર્યું હોય કે યુ હેવ ટુ યુઝ સિમેન્ટ, રાઈટ, 53 ગ્રેડ ઓફ સિમેન્ટ, પછી તમે એમાં આથી સિમેન્ટ વાપરો કે કમલ સિમેન્ટ વાપરો કે નીલકમલ સિમેન્ટ વાપરો કે લોકલ સિમેન્ટ વાપરો, એ ક્લાસિફાઈડ નતું અને ગ્રેડ અને આઈએસઆઈ માર્કા વાળી છે એવી સિમેન્ટ વાપરવાની, તો એક ઇસ્યુ થાય કે જો ઈ સ્પેસિફાઈડ ન હોય તો which type of companies should be used, right? સર Yes, તો એ આપણે જ્યાં લેવું હોય આપણે સ્પેસિફાઈ કરી દેવું પડે કે આ જ યુઝ કરવાનું છે. થાય ઈ વસ્તુ સ્પેસિફાઈ થાય જ નહીં. ઈ આઈએસઆઈ ગ્રેડ કોન્ક્રીટ કરી શકો તમે, 53 ગ્રેડ ઓફ કોન્ક્રીટ કરી શકો, એટલે 53 ગ્રેડ ઓફ સિમેન્ટ કરી શકો, પણ તમે ઈ સ્પેસિફાઈ ના કરી શકો કે આ જ કંપનીની વાપરવાની છે. હા કારણ કે એટલે ઈ તો સર આ જે ગવર્મેન્ટ ના જે બનાવે આવાસ ને એ બધું, હા હા, તો એમાં સ્પેસિફાઈ કર્યું હોય ને કે આ જ સિમેન્ટ યુઝ કરવાની છે. એને ગ્રેડ ઓફ સિમેન્ટ નક્કી કર્યો હોય, એને એમ ન કીધું હોય કે આ જ સિમેન્ટ કરવાની છે, ખાલી ગ્રેડ ઓફ સિમેન્ટ અને એને એકચ્યુઅલમાં ગ્રેડ ઓફ કોન્ક્રીટ જે હોય ને ઈ એમાં સ્પેસિફાઈ કરેલો હોય. કોઈ પણ વર્ક માટે ગ્રેડ ઓફ કોન્ક્રીટ સ્પેસિફાઈડ હોય એમાં. ઓકે ગ્રેડ ઓફ કંપની પણ આપે છે. કંપની પણ આપે છે. હા, 4 કંપની હોય એમાંથી જ એક વાપરવાની. એટલે ઈ જ વસ્તુ છે ને કે એની જે એનરોલ્ડ થયેલી હોય, પણ એક જ કંપની કોઈ ન આપે શકે ઈ લોકો. હા સર, સિંગલ કંપનીઓમાં આપે છે. આપણે પાઇપ્સ હોય ને એમાં સિંગલ કંપની આપે છે. ના ના, એમાં છે ને કોઈ એનરોલ ન થયું હોય એટલે સિંગલ કંપની આવતી હોય. એકચ્યુઅલમાં એવું છે કે ગવર્મેન્ટ હેઝ અ નોર્મ્સ. ગવર્મેન્ટના એક નોર્મ્સ છે કે ભાઈ તમારે જો તમારે એનરોલમેન્ટ થવું હોય દેન યુ હેવ ટુ ગો થ્રુ ધીસ મેની ટેસ્ટ. તમારે આટલા ટેસ્ટ થ્રુ જવું પડશે અને તમારે એનરોલ થવું પડે તો તમે એનરોલમેન્ટમાં આવી જાઓ. પછી એનરોલ્ડ કંપની હોય એને ઈ કરાવી શકે. હવે એમાં શું થયું કે એક કંપનીએ જ ખાલી એનરોલમેન્ટ કર્યું છે, બીજા કોઈ એનરોલમેન્ટ કમ્પ્લીટ કરી નથી શક્યા, એટલે ઈ પ્રોબ્લેમ થાય. ફોર એક્ઝામ્પલ, કદાચ અત્યારે આપણે બધાને ખબર છે કે ટ્રેક્ટર્સ લઈએ તો એની ઉપર ફાર્મર્સને સબસિડી મળે છે. તો એની અંદર બધી કંપનીના ટ્રેક્ટર્સ વાળા જે હોય એ લોકોએ એક ટેસ્ટ કરાવવું પડે. ટેસ્ટ કરાવ્યા પછી એનું ક્લિયરન્સ લેવું પડે. ક્લિયરન્સ લઈ અને હોય એનરોલ થયેલા હોય તો જ એ સબસિડી માટે, ઈ ટ્રેક્ટર સબસિડી માટે લાયેબલ થઈ શકે. હવે ઈ જે એમાં 15 ક્લસ્ટર હોય, 15 ક્લસ્ટર માંથી જ એકાદી કંપનીનું તમારે લેવું પડે. ઈ બહારના ક્લસ્ટરનું ન ચાલે. સેમ હેપન્સ વિથ મટીરિયલ ઓલ્સો. જે એનરોલ થાય એને મળે. એનરોલ 5 થઈ શકે અને એનરોલ 25 થઈ શકે.
Is it clear? Yes, sir. Okay. Okay, then you can note down this. Okay, I think note down થઈ ગયું હશે. ના સર. No. Okay, so there are few more disadvantages also. Final cost and damage due to the changes. Okay, the final cost, what does it include? Particularly impossible to know the exact final cost of the work previously may or may not be higher than the estimated cost. If the final cost increases sustainably, there might be a financial crisis for the owner, but doesn't happen generally. ઓકે, તો આની અંદર શું છે કે ફાઇનલ કોસ્ટ કોઈ પણ વર્કની જે છે એ ખબર રહેતી નથી. ખબર રહેતી એટલે નથી બીકોઝ કે એસ્ટિમેટેડ કરતા વધારે ઓછું કામ નીકળી જાય તો ઈ ઇશ્યુ થાય શકે, પણ યુઝ્યુઅલી એવું થતું હોતું નથી. યુઝ્યુઅલી આપણે ખબર જ હોય કે આટલાથી આટલા એમ થોડુંક વધીને 20 ફૂટનો 20 સ્ક્વેર ફૂટનો ઉપર નીચે થાય, બાકી એનાથી વધારે ઉપર નીચે ના થાય. તો દેટ ઇઝ નોટ અ મેઇન ઇશ્યુ, લગભગ ઈ એટલો મેઇન ઇશ્યુ નથી. બટ જો વધારે થઈ જાય તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઓનર માટે થઈ શકે. પણ યુઝ્યુઅલી રેટ કોન્ટ્રાક્ટર કોઈ પર્ટિક્યુલર કંપની જે છે એ પ્રાઇવેટમાં લગભગ નથી હોતા. ઇટ ઇઝ ઓનલી ગિવન ઇન the companies which are under the the institute which are under the government control. એ લોકો પાસે જ આ રેટ કોન્ટ્રાક્ટ હોય છે યુઝ્યુઅલી. Damage due to the changes. If the work is started before the final plan, the space of work are ready, demolition of some work shall have to be done to
accommodate the change in the plan, it shall be carried at the owner's cost, and thus the damage due to the demolition increases the cost of work. જો કઈ થઈ ગયા પછી કોઈ changes થયા તો પછી that has to be bared by owner, અને એની લીધે કારણ કે because કે planning માં uncertainty હોય છે એટલે it's not due to the lack of specification or lack of material, but planning માં જે problems થયા છે એની લીધેની વાત છે કે એની લીધે જો કઈ ચેન્જીસ કરવાના થાય પાછળથી તો પાછું પેલાનાય ભાવ દેવા પડે ને બીજાનાય દેવા પડે બીકોઝ કે એની પ્લાનિંગ વચ્ચે વચ્ચેથી ચેન્જ થતી હોય છે. You can note down this. સર Yes. આગળની સ્લાઇડમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ હતા એના પોઈન્ટ ના 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 એના પોઈન્ટ નથી, આ બીજા જ પોઈન્ટ છે. ઓકે સર તો એ નહીં આવે ને? ના એ એટલું જ છે ખાલી ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. ઓકે હા બરોબર. તમે અસાઇનમેન્ટ તમે જે લેક્ચર નોટ તમે જે લખાવી ઈ તમારે સબમિટ કરવાની ને આજે. હા અસાઇનમેન્ટ તો તમે હજી અપલોડ નથી કર્યો હું એટલે. લેક્ચર નોટ ખાલી દેવાની છે, લેક્ચર કમ્પ્લીટ થાય પછી. કમ્પ્લીટ થઈ ગયું, લખાઈ ગયું. હા ના સાહેબ ના ના માનસી હા સર. કેમ લેટ જોઈન થાવ છો? સર હું લેટ જોઈન નથી થયો. ઓકે. એટલે સર શરૂઆતમાં કયો છો સર? એમાં એવું છે મારે નેટવર્ક નો ઇસ્યુ છે ને એટલે.
Okay, now cost plus percentage contract. The contract is paid the actual cost of work plus an agreed percentage in addition to allow for the profit. આમાં શું છે તમારો construction નો જે cost થયો હોય you have to show them કે ભાઈ this is the actual cost plus you can have 5% 10% of profit. This is the work. આમાં quality control જે છે એ બહુ સારી રીતે કરી શકાય છે because કે contractor knows that he will get a profit of minimum 5% 10% whatever is fixed right before the work. The contractor is paid the actual cost of work plus the agreed percentage in addition to the allow the for the profit. The department prepares the schedule of item according to the description of the item in the estimated with the quantities, rate, unit and amount shown therein. તો ડિપાર્ટમેન્ટ શું પ્રિપેર કરે તો કે શેડ્યુલ આઇટમ નું શેડ્યુલ પ્રિપેર કરશે એનું આખું ડિસ્ક્રિપ્શન એક એક આઇટમ નું કરશે એનો એસ્ટિમેટેડ ક્વોન્ટિટી પણ કરશે એનું રેટ્સ એના યુનિટ્સ amount also is shown there. Thus the department fixes up the item rates of tender. The contractors are required to offer to carry out the work at par with the rate shown in the specific price schedule or the percentage above or below the rates indicated in schedule of work. તો કોન્ટ્રાક્ટરે શું કરવાનું છે કોન્ટ્રાક્ટરે જે ભાવ દીધા છે જે ટેન્ડરિંગ ના ભાવ આવ્યા છે એનામાં અબાવ ઓર બિલોમાં એને અગ્રી કરવાનું થાય plus his percentage is different now. The percentage above or below at par tender by the contractor applies on the overall quantities. એ par tender જે છે એમાં શું થાય તો કે overall quantities ની અબાવમાં quantity ને include કરવામાં આવશે. You can note down this. हेलो हाँ जी हेलो हाँ हेलो anyone has the query? हेलो हाँ जी हाँ जी बोल सर ના કેમ કઈ નહીં કઈ ક્વેરી હતી બોલ ને
Okay, completed? No. ના સર સાહેબ હજી બીજો કોન્ટેક્ટ બાકી હતો. તો એ દેખાય છે ને હજી તો. હા દેખાય દેખાય. પણ રાગ જો એમ તો હજી એ કઈ વાંધો નહીં. થઈ ગયું? લાસ્ટ Okay, then we'll move further. An agreement is prepared with all the condition of contract in advance. તો આની અંદર શું છે કે એગ્રીમેન્ટ જે પ્રિપેર કરવાનું હોય એમાં બધી કન્ડિશન એ વેલ ઇન એડવાન્સ દીધેલી હોય. ફોર એક્ઝામ્પલ કે તમને વર્ક સ્ટાર્ટ કરતા પહેલાનું પેમેન્ટ, વર્ક કમ્પ્લીશન નું પેમેન્ટ, યુઝ્યુઅલી વર્ક સ્ટાર્ટ કરતા પહેલાનું પેમેન્ટ જે છે એ હોતું નથી. 30% કમ્પ્લીશન ઓફ વર્ક થી પેમેન્ટ સ્ટાર્ટ થાય તમારું, અને જો એમાં કંઈક નાનું વર્ક હોય તો 100% વર્ક કમ્પ્લીશન ઉપર જ તમને પૈસા મળે છે. હવે ફોર એક્ઝામ્પલ વેન યુ સ્ટાર્ટ વર્ક, તો ટેન્ડર ફીસ જે તમને દીધેલી ટેન્ડર ફીસ તમે ભરેલી છે અને એમાં સિક્યોરિટી જે છે એ સિક્યોરિટી એઝ ઓન મેન્ટેન રાખવી પડે. એના કોઈ 2 વર્ષ હોય, 5 વર્ષ હોય, તો એ કન્ડિશન્સ જે પણ હોય એ વેલ ઇન એડવાન્સ ડિફાઇન કરેલી હોય બિફોર ટેન્ડરિંગ પ્રોસેસ. A proper control in purchase of material and in labor shall have to be carried out by the owner. ઓનરે શું કરવું પડે કે પરચેસ ઓફ મટીરિયલ અને લેબર જે છે એમાં ખાસ રેટ્સ કરવામાં ધ્યાન રાખવું પડે. ધ કંપની, ધ એજન્સી હુ ઇઝ પ્રિપેરિંગ ધ કોન્ટ્રાક્ટ generally adopts when the conditions are such that the labors and material rates are liable fluctuate.
આ ક્યાં પ્રિપેર કરવામાં આવે કે જ્યાં છે ને રેટ્સ જે છે એનામાં બહુ ફ્લક્ચ્યુએશન રહેતું હોય. ફોર એક્ઝામ્પલ, ડુ યુ નો વોટ ઇઝ ધ લાસ્ટ ફ્લક્ચ્યુએશન એક મટીરિયલ કન્સ્ટ્રક્શન મટીરિયલમાં હમણાં બહુ હેવી ફ્લક્ચ્યુએશન આવ્યું, કયું છે? સર સ્ટીલ સ્ટીલમાં. એક્ઝેક્ટલી, સ્ટીલના પ્રાઇસ નિયર અબાઉટ ડબલ થવામાં તૈયારીમાં છે અત્યારે જે હતા એના કરતા. એન્ડ ધીસ ઇઝ વોટ એસ્ટિમેટેડ કોસ્ટ તમારી જે પણ હોય, બે વર્ષના કોઈ કોન્ટ્રાક્ટ લીધા હોય તો કઈ 2 વર્ષનું સ્ટીલ એક આયરે તો પરચેસ ન થયું હોય તો નાવ ઇટ ઇઝ અ હ્યુજ પ્રોબ્લેમ. અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ક્રિએટિંગ સ્ટીલના રેટ્સ ચેન્જ થઈ છે. તો આવી કમોડિટીઝ જે છે જ્યાં ફ્લક્ચ્યુએશન્સ બહુ હાયર સાઈડ રહેતા હોય તો ઈ કમોડિટીઝના ટાઈમે this for rate plus percentage contract is been used. Note down these 3 points. Okay, થઈ ગયું complete? Yes, sir. Yes, sir. Okay, so advantage શું છે? Starting of work. The work can be started faster as possible. એકવાર ટેન્ડરિંગ પ્રોસેસ થઈ ગઈ તો ફાસ્ટર વેમાં વર્ક સ્ટાર્ટ થઈ શકે. કારણ કે કોન્ટ્રાક્ટર ફ્રી છે. કોન્ટ્રાક્ટરને ખબર છે કે મને 10% પ્રોફિટ ઓફ એન્ટાયર વર્કમાં મને આટલા % પ્રોફિટ લઈને મારે નીકળી જવાનું છે. મને ખાલી એક્ઝિક્યુશન વર્કનો આટલો પ્રોફિટ લેવાનો છે, મારે માણસ ગોતવાના છે, મારે માલ પ્રોવાઈડ કરવાનો છે અને એમાં આટલી વસ્તુ કરવાની છે, મને 10% પ્રોફિટ લઈને મારે નીકળી જવાનું છે. બરાબર. Earlier completion of work. The work can be completed earlier as the decision can be taken quickly and hence the completion time can be reduced. તો શું છે કે ડિસિઝન્સ જલ્દી લઈ શકાય. એનું કારણ છે કારણ કે હી ઇઝ ફ્રી અને એને ખબર જ છે કે મને આટલો મને મારો પ્રોફિટ મળી જવાનો, તો હું બીજી શું કામ ચિંતા કરું. So there are good decision taking time taking decisions ન હોય, ક્વિક decisions આવી જાય કારણ કે ઓનર ને અને આને બેયને ક્લેરિટી છે. બરાબર. No complication in interests. The contractor is conflicted to get certain fixed profit even in uncertainty and fluctuation in market rates or labor and material. He will work in the interest of honor. Obviously એને એનો percentage of profit મળવાનો જ છે તો ઈ કોની ઓલામાં કરશે, તો ઈ કે ઈ ઓનર માટે એના ઇન્ટરેસ્ટમાં જ એનું વર્ક થશે કારણ કે he is knowing that he will get a profit for sure. The dispute due to extra work can be easily eliminated as the rate of such extra work are fixed earlier or adjusted.
તો કોઈ બીજા કઈ એક્સ્ટ્રા વર્ક્સ ના ડિસ્પ્યુટ્સ ને એવું કઈ થવાનું નથી, અને થાય વર્ક એક્સ્ટ્રા કરવું પડે તો એના રેટ્સ ને બધું નક્કી જ હતું, એટલે એના જે પ્રોફિટ મળવાનો છે તો મળી જ રહેવાનો છે. So these are the advantage in this contract. You can note down this. Once you note down this, give your attendance, and after giving your attendance, you can leave. And then you have to upload your assignment before 3 o'clock, your lecture notes before 3 o'clock. Then you will get your attendance. Pushparaj. હેલો સર. Pushparaj ને કહું. સર આની આગળની પીપીટી તમે પોર્ટલમાં અપલોડ કરી દેશો ને આજે? ઓકે, આખી કરી દઉં. ઓકે સર, કેમ કે ગઈકાલે છે ને ગઈકાલ ઓટોમેટિક કોન્ટ્રાક્ટ પર સ્ટાર્ટિંગ થી કર્યું ને મેં લખેલું નથી એટલે. કઈ વાંધો. ઓકે સર હા, સર આનું અસાઇનમેન્ટ છે? અસાઇનમેન્ટ નથી, ખાલી લેક્ચર નોટ્સ જે છે એ અત્યારે અસાઇનમેન્ટ નથી, કોન્ટ્રાક્ટ પૂરો થશે પછી અસાઇનમેન્ટ આવશે એમાં. હા પણ સર આનું અસાઇનમેન્ટ દઈ દઈએ ને તો ભેગે ભેગું મારે પતતું થાય. હાલો તો દઈ દો, નો પ્રોબ્લેમ. ઓકે સર. તો મોકલી દો અંકલ.